તારીખ 25 ઓગસ્ટની રાત્રિના સમયે ભરૂચના કતોપર બજારમાં આવેલી 4 દુકાનોમાં તસ્કરોએ પ્રવેશ કરી રોકડ રકમ સહિત ચીજવસ્તુઓની ચોરી કરી હતી। ઘટનાના પગલે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીઆઈ એન.કે. ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસે ઘટના સ્થળ તથા આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવા ઉપરાંત હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી। દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કતોપર બજારમાં દાદુ સોડાની દુકાન નજીકથી મોહમ્મદ તોસીફ ગુલામ મોહમ્મદ શેખને ઝડપી પાડ્યો હતો। આરોપી હાલ મક્તમપુર ખાતે રહે છે અને તે મૂળ ધોબીવાડનો હોવાનું સામે આવ્યું છે। પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીએ કતોપર બજારની ચારેય દુકાનોમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી। તેની પાસેથી ₹600 રોકડા, વિવિધ કંપનીના 8 મોબાઈલ ફોન, યાસિકા કંપનીનો કેમેરો, ટાઇટન ઘડિયાળ તથા કાપડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં આરોપી અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે। તેની સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ચોરી અને જુગારના 4 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે। આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કતોપર બજારમાં થયેલી ચોરીની ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે।